કરાવવું હોય સવારમાં એટલે ખબર જ છે મારે એટલો ટાઈમ લાગે એમ એટલે મારું મશીન જેમ આવીને આમ કરે જ રાખવું એમ થાય. તમે સ્વીકાર નથી કરતા, ભૂલ થાય નહીં, બે હામાં હામે બોલા બોલ. બધાય મિત્રોને પહેલા તો હર મહાદેવ. તો કેમ છો? મોજમાં ન હોય તો મોજમાં આવ્યો છે, કારણ કે આપણો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. આજ તો હર આવતું ગજબ થઈ ગયું રહી ઘરમાં. જો મમ્મી જો ચૂલે રાંધે, ગેસ પૂરો થઈ ગયો. બોલો પાયું હે ને ટમેટા સુધારીને સલાડ બનાવ્યો રહ્યો, પણ ભૂલી નહીં ગઈ. હવે હું લઈ જાઉં છું. અત્યારે હે ને મશીન ઊભું રહી ગયું છે, બીજો કાંઈ વાંધો નથી, પણ બીમ કન્ટિન્યુ ચાલુ રહેશે. કોઈને કાંઈ ખબર પડતી તો કોમેન્ટ કરજો ને. જો ભાર્ગવભાઈ કાંઈ કરતા નથી. આવડે તો કરવું ને. કેટલા વર્ષો કાઢ્યા યાર તમે? વર્ષો કાઢે તો એન્જિનિયર નો આપણે કોન્ટ્રાક્ટ નો લેવા મળે. આવડે તો અને સુમિત નથી કાંઈ વિષય જ નથી ફોરપી બાબતમાં. સકડા ફેરવે રાખે ને કાંઈ મશીનનું વર્કું થયું નથી. જો ભાર્ગવભાઈ કામ હાથમાં લીધું છે. હવે ભાર્ગવભાઈ ભડાકા ન થાય. હા યાર લાવે જો કાર નોટ કનેક્ટેડ. હવે કાર કનેક્ટ કેમ થાય કોને ખબર. તો અત્યારે અમે જમવા બેઠા હતા, જમીન બહાર હાથ ધોવા આવ્યા. આ ગેટ જો સુમિતે વાંચી દીધો છે. એ બહાર મારી પાછળ હાથ ધોવાય ને ગેટ વાંચી દીધો. આ ગેટ એવો છે કે હવે અંદરથી જ ખુલ્લે અને ચાવી જોઈએ. મળી ગઈ. એમાંય તો ચાવી ન હોત તો આપણે બે શું કરે? ઓલી નાની છે. હા બસ એ તું ટેકનોલોજીયા છે કા સિસ્ટમ હે. હવે તો સુમિત અત્યારે ઘરે જાય છે. હવે મારે રિપેરિંગ ઉખડે તો કોને લગાડવા દેવાના? હવે ભાઈ તને ફોન કરીશ 5 હીરા ઉખડે એટલે તું લગાડી દેજે આવી. તો ઘરે આવીને મેં જમી પણ લીધું છે ને ફૂલ પેટ ખાધું મેં. આજ તો ભૂખ જ એવી લાગી રહી ઘરમાં. હમણાં જ રૂટિંગ ફરી ગયું કાં મારું? હાવ કેવું થઈ ગયું? હા ભાવે પાયું જોવાસ કામ કરે. તે સેલેડ તારે નો ભૂલીને જોવે ને. કેમ હવારે એટલે વિચાર તો છે અત્યારે રીલ શૂટ કરવાનો. હમણાંથી આખું રૂટીન જ ફરી ગયું કામ. કહી દીધું કેવું કામ છોકરા હોય ને એ ટીવી નો કાઢે તો હાલે. છોકરીઓ આવીને એનું બેગ મૂકી દે ને એમને મૂકી દે ને તો નો હાલે. એટલે તું મને સંભળાવો છો? ખાવું શું ખાલી જસ્ટ એ તે જ થયું ને. મેં ટિફિન નથી કાઢતો, હું કોઈ નથી કાઢતો ટિફિન. જો નહીં અત્યારે મેં ટિફિન કાઢ્યું એમ. તું રવા દે ભાઈ, આમ તો તારા તો લપ કરવાની લપ જ છે. બોલાયું ન થયું એને આ રૂબરૂ મને કહી દેવાનું. છોકરા એ બધું વચ્ચે નહીં લાવવાનું તારે. એવું જ કરે. હમણાં મારે એકલી મજા આવે એમ. અહીંયા તું મારી વાતમાં ધ્યાન દે. એવું હમણાંથી તું બોલા જેવું એટલે મને કામ થાય. એટલે મારે નિયમ લેવો, બોલવાનું બંધ કરી દે. હમણાં તો આ બંધ કરીને તાર હું તને કહું. ના ચાલુ જ કયો ને. ચાલુ ભલે ચાલુ રહ્યું. નોર્મલ કેતી હિંમત બાકી મનમાં કાંઈ હોય છે અમથી કેતી, પણ એને કોને ખબર હમણાંથી ટાઈમ એવો હાલે છે ને બધું લાગવા જ મળે છે. બધું લાગવા મળે છે. પેલા આવું થતું કઈ નતું પેલા એવું. એ રવા દે. એવું નથી તું બોલતી. મારી મમ્મી ને બધી નાની વાત દિલ ઉપર લાગી જાય ડાયરેક્ટ. રિયલ છે આને ખબર છે. નાની એમ નહીં, હું તને હમણાં કહું તું બંધ કરીને બ્લોક પછી બંધ નહીં થાય ભાઈ. આ લોકોને એ બધું જાણવું છે. તને ખબર છે ને લાગે છે હમણાંથી નાની વાત તને ખબર છે. નકર પેલા એવું ન કરતી, કોઈ દી સીન જ ન થતી એની બાબતે. કોઈ દી કાંઈ ન હતું, કોઈ દી હંમેશા લપ આપણી હોતી. એની જગ્યાએ એકલી તું ઈશું જ કરતી. મમ્મી એકલું બોલ લપત ઈ મારી હારે જ તે બોલ મમ્મી બોલ હું વાટે છું. આ શું તને મજા ખબર મને તો કાંઈ સીન વગર બોલવા જ મને. એવી તો વાત શું હોય છે જો વ્લોગમાં કહેવાની ના પાડે છે. બાકી નોર્મલી ધબાધબી બોલતી હોય ને તો એનું ચાલુ થાય બ્લોગ ગયો તેલ લેવા. અને આજે એમ કહે છે કે બ્લોગ બંધ કરે પછી એ નહીં આ બાટલો ખાલી થયો ને એનું છે એવું છે. એ આમ એક દી મેં સુલો જઈ ગયો તો શું થઈ જાય? આ બધું કાળું થઈ જાય.
અરે નોર્મલ આમ તો કેવી કે આ કેવી- કાળું થઈ છે ઈ કે કેવી પણ મસ્ત- એક દીમાં થઈ જાય મને ન ખબર કેવી પડે મસ્તીમાં આવીને કહેતી હતી, મમ્મી કાળું સવારમાં થશે પણ એમ. મસ્તી કરે ઈ મોઢું જોયું તો કે મેં કીધું તું મેં કેવું કાં ગેસનો બાટલો સવારમાં ખાલી થઈ કેવી કઠણાઈ સાંજે નહોતી એમ બોલતી બોલતી આવી જોયું તો મારું મોઢું જોયું તો તે અને તું ઈ તો કાંઈ નહીં છે. હવે એને કઈ છે નહીં ઈ કે આ બધું તારી- સુલર જે તારી- છે કે કાળું નહીં તારી- થાય. એક દિન થઈ જશે કાળું મેં તારી એમ ખાલી તારી કીધું તારી કસમ મનમાં કાંઈ હોત તો અમતું તો તું ઈ પ્રેમથી નહોતી કહેતી એમાં હું ને થોડું કાળું થાય નહીં એમ નહોતું એને કેવું પણ એમ ડાયરેક્ટ એમ કહેવાની જરૂર શું હતી નોર્મલ એક દી રાંધી એમાં કાળું થઈ જાય બધું સુલર રાંધી નોર્મલ જસ્ટ વાત જ તો તારે એમાં દિલ ઉપર લેવાની વાત જ નથી. મેં તારી કસમ ખાધી આ રીઝન તો મને ખબર ન પડે હવારમાં ગેસનો બાટલો લેવા આપણે નો જાય ત્યાં નોર્મલ ખબર છે ને એમને થોડું કે તું ટિફિન વગર ઓલું કરે બનાવવાનું તો ટિફિન થોડું હું ગાંડી છું તને કહેવા માંડું પણ હવારમાં તારે એવી વાત જ ન કરાય હા એ કાળું થશે તો કહેવાય જ નહીં તારે જો ફેરો ફરવાની વાત જ નથી હા શું ગમે ને ભાઈ હાસુ લાગે હવારમાં તું એમ વાત કરે આપણે જે ગવાન તૈયારી કરવી તા ઈ કહેતા હાસુ ન લાગે હાલો ઈ વાત જાવ દે આ કાલની આજની વાત જાવ દે રોજ એવું કાંકરે કાંક હોતું નથી રોજ કાંકને કાંક એવું હોતું નથી ગમે એ ટૂંકમાં વાતમાં તું મારા બાધી હવારમાં બોલી નથી લેતી મારું મૂડ નથી ખરાબ કરતી પણ daily. તું બોલો છો તેવું હવાર મને કાળ સળા એક તો મારું ઉતાવળ હોય ની બોલાય એક કામ કેવો બાજી છે બોલો હવે છે ને હવારથી ધ્યાન રાખ બરોબર તારે મને નહીં બોલે હું મારી રીતે તારું તું ટિફિન બનાવી તો ઠીક નો બને તોય ઠીક મારો ટાઈમ થાય એટલે હું મારી રીતે વહી જાય બરોબર એટલે હવે એમ ન કહેતી તું એમના વહી જાશું બરોબર હરખી વાત હું સિરિયસ તો મસ્તી લપ નહીં લેતી. કાંઈ નથી ગેસનો બાટલો પૂરો થયો ને એટલે બધાનો મગજ છટકી ગયો બાટલો તો હું લઈ એવું આવી થયું છે, બીજું કાંઈ નથી થયું. બાટલો તો લઈ આવ્યા હવારમાં- પાયું ને ભૂલથી કહેવાય ગયો ને કે હું મસ્તીમાં કહું ને આ સિરિયસ લઈ લીધું હવારમાં એવી કોણ મસ્તી કરે એવી આપણે મસ્તી તો હોય છે ઓન ટાઈમ કાંઈ ઓલું જ નથી હોતું બરોબર મસ્તી હવારમાં કોની મસ્તી કરી હોય બાટલો સુલો જેગો છે કાળું થઈ છે હવારમાં કોઈ કહે એમ એ વાત એક તો ઉતાવળ હોય ને પાછી એમ બોલે તારે મોડું થતું હોય એક બાજુ સમજે એમ ખુદ જાગે નહીં મોડું કરે જાગીત થી હો સોય નતા વાગ્યા તાઈની જાગી હો એક વાત કહું બધાના સ્વભાવમાં ચેન્જ લાવવાની જરૂર છે આ બાબતે હો દેખાડો નહીં કરવાનો એમ કહું આ એને કે હું ઓકે તું હામી અત્યારે કરવા જ માંડી જ દેખાડો કેમ ઈ પણ હું મોડું કરે સોને પણ પણ એકને જ શાંત થવાય ને એમ વાત છે ઈ દેખાડો કરે તો તારે ચાલુ થઈ જવાનું કહું તો છે નિયમ ને સવારમાં બોલીશ જ નહીં કાંઈ પણ ઓકે નહીં કાંઈ એમ બોલાય નહીં પણ પ્રેમથી વાત કરાય એમ દેખાડો હું કામ કરું મેં હવારમાં પ્રેમથી વાત કરી તો એને હું ઓય ઓથા ઉપર ખબર એને હાલ તે ખબર હવાનો કકડાટ કોદી નહીં હારો તોય કરે બોલ ડેલી કરે કા આજની વાત હું કરું. ડેલી કરો કરો જ છો હું યાર બધું એક તો ઢહળતી જાઉં હું કરું પાછ કકડા જો ઈદ મેન છે ઈદ છે ટાઈમ અત્યારે આખો એક તો હવારમાં ઉતાવળી એટલી હોય એને જરીક તો કંઈક કરાવાય ને ઈ છે ઓલું પ્રોબ્લેમ પડ્યું રે એનો વાંધો નહીં પડ્યું રે સાથે જાગી હું હોય માર પાસે કોણ એટલો હાથે time હું કામ હતો જાગું એના છો 5 વાગે જાગું હા વહેલા જાગો ને કરી નાખો વહેલા તો હું જાગું જ. હવે તો હું વિચારું છું અત્યારે રાતે વહેલા હોઈ જવાનું બ્લોગ સવારે 5 વાગે જાગીને એડિટ કરીશ કાંઈક તો કરવું જ પડશે ને બાકી આ દેખાડો ચાલુ જ રહે રોજનું થાય મારા તારા પાસે ખબર હું મારા પાસે રંધાવું તું પૂઈ દે હું રાઈ દઈશ તો થાય એમ વાત નથી જો તારી- મેન કાંઈક કેવી ને એટલે હા, ઊંધું જ ઉપાડે ઊંધું જ ઉપાડે ઈદ છું ને બીજું મારા પાસે હું એને કરાવવું હોય હવારમાં અને ખબર જ છે મારે એટલો ટાઈમ લાગે એમ કલાક વહેલા જાગીને બીજું નોર્મલી કામ હોય એ કરે ને એમ વાત છે સાંજે વહેલા હોઈ જાય તો જાગે ને આ તો સાંજે 12 વાગ્યા સુધી ફોનમાં મથે હું જાગે ફોનમાં જો ટાઈમ કેવો હોય છે કામ હતો મસ્તી ટાઈમ હોય. આવતો એટલે ક્યાંય ટાઈમ હોતો નથી હા મમ્મી માર નકમ બાદ થાય તો હમણાં 10-11 તો રીલમાં તો આમને આમ ભાગી જતા હોય છે કાલ છે આપણે રીલ બનાવી હતી હવે કાંઈ નથી બનાવી તો માર નકમ થાય એવું નથી ઈ કામે જાય અને ઓલું થાય એટલે એવું નથી એકબીજાના સ્વભાવમાં સુધારો લાવો અને જેટલું બની શકે એટલું મારાથી થાય એટલું હું કરું એવું રાખો એમ ગમતું નથી. કોઈથી ન થાય મારા સિવાય કોઈથી કશું ન થાય પણ હું કેટલા સુધરી ન ગયો મેં દેખાડો કરવાનું ચાલુ કર્યો કોઈ દી? ઓ મારી ઉપર આવશે હમણાં કે તારે થોડું કંઈ કરવું પડે એટલે હમણાં એમ કે. એ વાત અત્યારે ચારની આવી બોલ અને બે તો રૂગડા હતા જોયા ચારની તો શું કરો હાઈ બોલ કન્ટેન્ટ વિચારતી હતી બેઠી હતી એમ કન્ટેન્ટ નો કામ કરતા કરતા કન્ટેન્ટ નો યાદ આવે લ્યા તે હું ખાલી અડધી કલાક ફેર પડ્યો મેં ફોન કર્યો તો એટલું
એની વાટ જોતી કર કપડા ઓલા નતા કરવાની એટલે અડધી કલાક ત્યાં હતા જેટલા વાગ્યા 9:30 થયા એટલે મારું મશીન જેમ આવીને આમ કરે જ રાખવું એમ અહીંયા થાય છે અહીંયા શું છે તને કીધું છે તાકે નો થાય બે જાવ એમ કોઈ નથી કીધું કરે કે તું એમ તો હું અહીંયા બે જાય શું થાય પડ્યું રે હું કર્યું એટલે આ તમને કેટલા દિવસથી સમજાવું છું દેખાડો નહીં કરવાનું જે કામ હોય પ્રેમથી કરો એમ કહું છું તો કોઈને વાંધો જ નહીં આવે આ મારે આ કરવું પડે ને મારે આ કરવું પડે એટલે દેખાડો જ થાય પછી પણ પેલા એ બધું કરતી હતી ને હવે હું થતું કેમ કે તમને એકબીજાને ઈગો કરી ગયો છે હું થાચી એમ નહીં પેલા આટલું બધું કામ હતું આવડું મોટું મકાન હતું આપણે રહેતા તે હતું એમાં કામ અત્યારે પાણી કાઢવાનું ને બધું ન હોય એ વખતે હતું આટલું બધું તમે સ્વીકાર નથી કરતા ભૂલ થાય ને બે હામાં હામે બોલા બોલ એ પણ હતું કઈ પાછું એટલે એ વધતું જ જાય એકાદો આમ સ્વીકાર કરો આ ભૂલ થઈ ગઈ કાલથી ધ્યાન રાખીશ એવી રીતે આ તો થાય બે હામાં હામ્યો હું થાચી એમ આપણે તો હું તો બધું કરું એટલે હું થાશી હોય ને હું મારી જો મમ્મી આ વાત તારી ભૂલ છે યાર કોઈ કરીએ કલામાં પણ તારી ગૌરી રે ઓય જ જાય આમ કરશે ને એટલે માર જેવી આવશે તો ઓય જ જશે રહે નહીં છોકરાને એવું હોય તો અહીંયા બેસી તો શીખી દો હાલા કઈ એવું થોડું હોય અને તમે કઈ શીખી કઈ નહીં તો તમે તો પણ પાવો છોકરાને એવું હોય શીખી દેવાનું એટલે તું કેવા હું માંગીશ એનું હમણાં કેવું થયું ખબર એના મનને અંદરથી આમ શાંતિ નથી શાંતિની વાત નથી કામ વધી ગયું છે બીજું કાંઈ નહીં અને પણ એમ કીધું તમે બે આમાં આમે તું પાછો એને વળતો જવાબ દો છો એટલે એને વધારે ખોટું લાગે બીજું કાંઈ નથી એટલે કહો કાલથી હું ખાચું કસમથી નિયમ લઈશ જ લેવો પડે એમ જ છે હવે આપણે છે ને હોવાનું ઓછું અને કામ વધારે કરવાનું જેવું છે તો એ હાલે ને એ માહિતી પડે તો એ ન પોગાય તો તો બધું મમ્મી કેમ ભેગું કરશો આટલી એમની વાત હતી ને કેવડી મોટી લાંબી વાત કરી નાખી હવે એક આ બાજુ જઈને હુઈ જશે એક આ બાજુ હુઈ જશે હું વધીશ એકલો કાંઈ સમજાતું નથી શું કરવું એમ ઓલી વખતે તે પાયું રોવા માંડી હતી વિડીયોમાં એમાં આવી રીતે જ થયું હતું વાતોમાં સિરિયસ છે કેમ એકબીજા આમ દુશ્મન હોય અમારી કામ ન જતી હોય તો એનું ઈ રે જાય ટિફિન કરી દે બધાને હે પણ એમ વાત નથી મમ્મી યાર તું ડાયરેક્ટ આવી રીતે જ્યારે લપ થાય ત્યારે જ તું એને બધું કહો તો એને ખોટું લાગે અને એ તે હામો જવાબ તને દે જોવા મળી હા જ વાંધા પડે મમ્મી એને તું કે એનો ના નહીં પણ જ્યારે લપ થાય ત્યારે તારે હું કામ કેવું આમ નામ નથી કહી શકતી પ્રેમથી ત્યાં કર્યું બધું તું જ તે દર વખતે હું જ તે ઓલ ટિફિન નું હતું હું મેં તને કીધું મેન હું તો દર વખતે હું નોર્મલી વ્લોગ ચાલુ કરું ને એ કે તારા કન્ટેન્ટ હાટું તું આ બધું કરાવરાવો દર વખતે ન હોય ક્યારેક હવે હું કંટાળી જાઉં મેં તને શું પૂછ્યું હું પૂછ્યું ટિફિન મેં કાઢ્યું છે હા. તો કીટ કેમ ઊંધું નાખ્યું એમ મેં તને કીધું તો એને આવીને સીધું શું કીધું છોકરાને ને છોકરીની કંઈક વાત કરતો હતો હા એ નાખે હાલે ને આપણે કાઢીને મૂકીએ તો જ હાલે એમ તો તું વચ્ચે ક્યાંથી એન્ટ્રી મારી અમારી બેની વાત હતી મેં તને કીધું તો એ મારે મેં એને બતાવી હતી તો એ બોલવા માંડી મેં એને બતાવી હતી તો અમારે રોવા માંડવું છે અમારે શું કરવું રોવું સોલ્યુશન નથી તને એમ થાય કે રોવા માંડું સોલ્યુશન નથી યાર એ અહીં ભાઈ માં એમ કે હું બગડે રહેતો હું બગડે રહેતો એ જ મેન છે જ્યારે લપ થાય ને ત્યારે જ તમે બધું ઉખાડી નાખો છો કેમ અહીં કા ખરા બગડે રહેતો પણ એ તું પણ એમ નહીં એ તું અત્યારે તું એને કહો છો જ્યારે આવી લપ ન હોય ત્યારે તું એને કહેતી હોય તો કે તારે આવી વાત નહીં કરવાની બરોબર પણ ત્યાં કોઈ વાત કરી છે કાંઈ સમજાતું નથી યાર હું બોલ કેવા મૂડમાં હતો વિડીયો શૂટ કરશું ને
મૂડ આખું ચેન્જ થઈ ગયું. ઘર છે, ઘરમાં તો હાલ્યા કરે. તમારે પણ ક્યારેક આવું થતું હશે. અમારે પણ જ્યારે હું કેમેરો ચાલુ કરું ને ત્યારે કઈ વાતમાંથી ક્યાં લપ પોગી જાય ને ખબર જ ન રહે. નામ અત્યારે મારું આવે છે તે વ્લોગ ચાલુ કર્યો ને એટલે કન્ટેન્ટ આટું હું આવું થોડુંક કરું એમ વાત છે. તમને પણ ઘણાને એમ થતું હશે કે આવા વ્લોગ આવે છે એમ જ જ્યારે જોઈ તો પાયું રોતી હોય કન્ટેન્ટ હાટું હું રોવરાવતો હોય. ના યાર કન્ટેન્ટ હાટું થોડોક હું રોવરાવું વાત એમ છે. હા ઓલો પ્રેન્ક કર્યો તો એ વાત સાચી હતી. એ મને ખબર હતી કે પાયું રોશે પણ એ પ્રેન્કની જગ્યાએ હતું એમ. આ વ્લોગમાં તો હું દર વખતે થોડુંક એમ કરું. તો અત્યારે પાયું છે ને પાછળ ગઈ એ પાકું પાછળ જઈને રોતી હશે. મેં બનતી ટ્રાય તો કરી પણ કોઈ સમજે એમ લાગતું નથી. કારણ કે એકને કહેવા જાય ને તો એને ખોટું લાગે કે છે મારો વાંક છે એટલે આ મને કહે એટલે હવે કોઈને નથી કહેવું. સમય જાય ને તો બધું સરખું થઈ જાય. અમુક વસ્તુ છે ને સમય ઉપર મૂકવું પડે. કારણ કે કહેવા જાય ને તો એમ થાય મારો વાંક છે એટલે આ મને કહે. વાંક કોઈનો નથી, વાંક સમયનો છે એવું છે. અને બે પાછા સામે સામે જોર જોરથી વાત કરે. તો આ બધું તો ઘરમાં હાલ્યા જ કરે. બ્લોગ ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળીએ એક નેક્સ્ટ આવા જ બ્લોગમાં, નહીં આવા બ્લોગમાં નહીં, સારા બ્લોગમાં. ત્યાં સુધી બધાને અમારા હર હર મહાદેવ. માથામાં પગમાં વાગ્યું છે પાટાને પાટા પહેલી કરી નાખીશ ને આ ઓફિસે કરાવી નાખીશ માથામાં એ પ્રેન્ક મમ્મી ઉપર ન કરાય પણ એવું એવું ઓવર થઈ જાય.